टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આપણા દેશના સૌથી સન્માનજનક ઉદ્યોગ જૂથોની વાત કરવામાં આવે તો ચોક્કસ જ ટાટા ગ્રુપનું નામ સૌથી પહેલાં લેવાય. આ દેશે ટાટા ગ્રુપનું મીઠું ખાધું છે. ટાટાના સ્ટીલથી પોતાના સપનાનું ઘર બનાવ્યું છે, એની કારોમાં સવારી કરી છે. બીજી તો અનેક રીતે ટાટા ગ્રુપની વસ્તુઓ આપણી રોજિંદી જિંદગીનો ભાગ છે. આજે અમારે જરા અલગ કારણસર ટાટા ગ્રુપ વિશે વાત કરવી છે. વાત એમ છે કે મુંબઈમાં આવેલા ટાટા ગ્રુપના હેડક્વાર્ટર બોમ્બે હાઉસમાં ગુરુવારે ટેન્શનની સિચ્યુએશન હતી. ટાટા સન્સના બોર્ડમાં નોમિની ડિરેક્ટર તરીકે એક નિમણૂકને લઈને સંઘર્ષ થયો. પાવરફુલ ટાટા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ આમને સામને આવી ગયા. હવે વેપારની દ્રષ્ટિએ આ ટાટા ટ્રસ્ટનું શું મહત્ત્વ છે એ પણ તમારે સમજવું પડે. સામાન્ય રીતે ચેરિટી કરતી સંસ્થાઓ ટ્રસ્ટ શબ્દનો ઉપયોગ કરતી હોય છે. ટાટા ટ્રસ્ટ માટે પણ આ વાત લાગુ પડે છે, જે ખરેખર તો ટાટા ગ્રુપની પરોપકાર કરતી એક સંસ્થા છે. અહીં અલગ વાત એ છે કે ટાટા સન્સમાં લગભગ 66% હિસ્સો ટાટા ટ્રસ્ટની પાસે છે. હવે ટાટા ગ્રુપની તમામ કંપનીઓમાં ટાટા સન્સનો હિસ્સો રહેલો છે. એટલે કે એક રીતે 27 લાખ કરોડ રૂપિયાના ભારતના સૌથી વિશાળ વેપાર સામ્રાજ્ય પર ટાટા ટ્રસ્ટનો જ કંટ્રોલ કહેવાય. આટલી હકીકતોથી તમને સમજાઈ ગયું હશે કે ટાટા સન્સમાં નોમિની ડિરેક્ટરની નિમણૂક એ ખૂબ જ મોટી વાત છે. હવે આ સમગ્ર વિવાદની શરૂઆત કેવી રીતે થઈ એની વાત કરીશું. રતન ટાટાના નિધન બાદ નોએલ ટાટાએ મહત્ત્વનું પદ મેળવ્યું. તેઓ ટાટા ટ્રસ્ટના વડા બન્યા, જેના પછી ઓક્ટોબર 2024માં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો, જેને લઈને જ મતભેદ થયો. ટ્રસ્ટ દ્વારા ટાટા સન્સના બોર્ડમાં કોઈ ડિરેક્ટરને નોમિનેટ કરવામાં આવે તો એના માટે ઠરાવમાં એક શરત હતી. એવી શરત હતી કે આ ડિરેક્ટરની ઉંમર 75 વર્ષની થાય પછી એ પદને દર વર્ષે રિન્યૂ કરાવવું પડે. ટાટા ટ્રસ્ટના વાઇસ ચેરમેન વિજય સિંહને પણ આ શરત લાગુ પડે. તેઓ 2013થી નોમિની ડિરેક્ટર અને 2018થી અહીં ટ્રસ્ટી છે. વિજયસિંહની ઉંમર 77 વર્ષ છે, એટલે કે ઠરાવ મુજબ નોમિની ડિરેક્ટર તરીકેની તેમની નિમણૂકને રિન્યૂ કરાવવી પડે. ગુરુવારે મિટિંગમાં 4 ટ્રસ્ટીઓએ વિજયસિંહની ફરીથી નિમણૂક કરવાનો વિરોધ કર્યો. આ 4 ટ્રસ્ટીઓમાં મેહલી મિસ્ત્રી, પ્રમિત ઝવેરી, જહાંગીર અને દરિયસ ખંભાતા સામેલ છે. વિજયસિંહ ભૂતપૂર્વ સંરક્ષણ સચિવ છે. વિજયસિંહ ગુરુવારની મિટિંગમાં હાજર નહોતા રહ્યા. તેમણે ટાટા સન્સના બોર્ડમાંથી રાજીનામું આપી દીધું. જે 4 ટ્રસ્ટીઓએ વિજયસિંહની ફરીથી એન્ટ્રીનો વિરોધ કર્યો હતો, તેમણે તેમનામાંથી એક ટ્રસ્ટની વિજયની જગ્યાને નિમણૂક કરવાની દરખાસ્ત મૂકી. આ ગ્રુપે મેહલી મિસ્ત્રીનું નામ આગળ કર્યું. નોએલ ટાટા અને વેણુ શ્રીનિવાસને એનો વિરોધ કર્યો હતો. તેમણે બંનેએ દલીલ કરી હતી કે આ ખૂબ જ મોટી જવાબદારી છે. વળી ટાટા ગ્રુપની પરંપરાને પણ ધ્યાનમાં રાખવી પડે. કેટલાક અહેવાલોમાં લખવામાં આવ્યું છે કે કેટલાક ટ્રસ્ટીઓ ટાટા ટ્રસ્ટની અંદર પોતાની તાકાત વધારવા માંગે છે. એ રીતે તેમનો ઈરાદો તો ટાટા સન્સને જ કંટ્રોલ કરવાનો છે. નોએલ અને શ્રીનિવાસનને આવા પ્રયત્નો સામે વાંધો ઉઠાવ્યો હતો. જ્યાં સુધી આ મડાગાંઠ નહીં ઉકેલાય ત્યાં સુધી ટાટા સન્સ 2 જ નોમિની ડિરેક્ટરથી ચાલશે. એવો પણ એક વિકલ્પ ચર્ચાઈ રહ્યો છે કે બહારની એક સર્ચ એજન્સીને હાયર કરવાની. આ એજન્સી નોમિની ડિરેક્ટર માટે યોગ્ય ઉમેદવારો સૂચવે. ટ્રસ્ટીઓ ઈચ્છે તો એ સિલેક્શન પ્રોસેસમાં ભાગ લઈ શકે છે. ટાટા ગ્રુપમાં સામાન્ય રીતે વિવાદો થતા નથી. અલબત્ત એક વિવાદને અવશ્ય યાદ કરાવવું પડે. આ કેસમાં તો લડાઈ છેક સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી હતી. અહીં વાત રતન ટાટા વિરુદ્ધ સાયરસ મિસ્ત્રીની થઈ રહી છે. સાયરસ મિસ્ત્રી શાપુરજી પલોનજી એન્ડ કંપનીની સાથે જોડાયેલા હતા. આ કંપનીના માલિકો 3 પેઢીઓથી ટાટા ગ્રુપમાં હિસ્સો ધરાવે છે. 2012માં સાયરસ મિસ્ત્રી ટાટા ગ્રુપના ચેરમેન બન્યા. રતન ટાટાએ પોતે જ એમની નિમણૂક કરી હતી. જોકે એ પછી બંને વચ્ચે મતભેદો વધવા લાગ્યા. આખરે ઓક્ટોબર 2016માં બોર્ડરૂમમાં વોટિંગ કરીને સાયરસની હકાલપટ્ટી કરવામાં આવી હતી. સાયરસ પણ લડી લેવાના મૂડમાં હતા. તેમની લડાઈ સુપ્રીમ કોર્ટ પહોંચી હતી.
આખરે માર્ચ 21માં સુપ્રીમ કોર્ટે મિસ્ત્રીની વિરુદ્ધમાં ચુકાદો આપ્યો હતો. સપ્ટેમ્બર 2022માં મુંબઈ અમદાવાદ હાઈવે પર કાર દુર્ઘટનામાં સાયરસ મિસ્ત્રીનું નિધન થયું હતું. અપવાદરૂપ વિવાદોને બાદ કરીએ તો ટાટા ગ્રુપે આપણા દેશને અનેક ઊંચાઈઓ સુધી પહોંચાડી છે.